ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાઓ પૈકીના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ મધ્યપ્રદેશ સરહદી વિસ્તારના પૂર્વ પટ્ટીના આદિવાસી લોકો મોટેભાગે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। અહીંના લોકો ખેતીની ઉપજ ધાન્ય પાકો જેવા કે મકાઈ, તુવેર, જુવાર, ડાંગર, અડદ, બાજરી, બટી, શામેર, રાડો, ભેદી, કોતરા જેવા ધાન્ય પેદાશોને લાંબા સમય સુધી સારી અવસ્થામાં સંગ્રહી રાખવા માટે મોહટીનો ઉપયોગ કરે છે, જે મોહટી વાંસમાંથી બનાવાય છે, જે વાંસના ફાડચા કરી કામડા તૈયાર કરાય છે। ઉપયોગમાં લેવાતા વાંસના કામડાને ગાય, બળદ કે ભેંસના મૂત્રમાં કેટલાક સમય સુધી પલાળી રાખવામાં આવે છે, જેથી કરી અનાજ સંગ્રહ માટે બનાવવામાં આવતી મોહટી લાંબા સમય સુધી સારી અવસ્થામાં રહે। ત્યારબાદ કામડામાંથી જરૂરિયાત પ્રમાણેની નાની કામડી ઘડીને હાથ વણાટથી મોહટી તૈયાર કરાય છે। એક મોહટી તૈયાર કરવામાં આશરે 3 થી 4 દિવસનો સમય લાગી જતો હોય છે। ઉલ્લેખનીય છે કે અનાજ સડી ન જાય અને લાંબા સમય સુધી સારી અવસ્થામાં ટકી રહે તે માટેની વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચવણીની અનોખી કોઠાસૂઝ ધરાવે છે, જે સદીઓથી ઉપયોગમાં લે છે। અનાજ સંગ્રહ કરવા માટે અહીં વાંસની બનાવટની કોઠી, જેને સ્થાનિક ભાષામાં મોહટી કહેવામાં આવે છે, જેની અંદર આ મોહટી એટલે કે આ કોઠીમાં અનાજ સંગ્રહ કરવામાં આવે છે અને તે વર્ષો સુધી એમાં બગાડ થતો નથી, કોઈ જંતુ પડતા નથી અને અનાજ વધુ સમય, લાંબા સમય સુધી તેવો ને તેવો રહે છે। એનું કારણ એ છે કે જે વાંસની બનાવટમાંથી, વાંસમાંથી બનાવવા આવેલી મોહટી, જેની અંદર છાણથી લીપી દેવામાં આવે છે અને અનાજ ભરીને ઉપરથી પેક કરી દેવામાં આવે છે અને એ 5-7 વર્ષ સુધી પણ એ અનાજમાં કોઈ પણ તફાવત આવતો નથી। हमारा बाप दादा થી આ ધંધો ચાલે છે અને અમે ચલાવીએ છીએ। સાબડી, ટોપલી, સુપડા, સાવેણા એ બધું અમે બનાવીએ છીએ। એ બનાવીને અમે અમારું રોટેશન ચલાવીએ છીએ અને આ સિઝન આવી છે મોસ્ટોની અને એના માટે અમે મોસ્ટી બનાવી લઈને હાથમાં આવ્યા છે। નિપન કરીને આ વસ્તુને અંદર અનાજ નાખે છે લોકો। આ જેવી મોસ્ટી છે એ રીતની કિંમત થાય છે। મોસ્ટીનું વાતાવરણ વેચાણ થાય છે, બરોબર, એટલે અમે વેચવા આવી રહ્યા છે। આને નીપી દેવામાં આવે વાસીદાથી, માટીથી તમે નીપો, એને સૂકવીને પછી હુકાઈ જા પછી તમારા આને પછી ઘઉં, ચોખા, પછી તમે ડોંગર, મકાઈ, કોઈ બી ચીજ ભરો બગડે નહીં, હવા લાગે, એટલે એના કારણે વેચાણ થાય છે આ વસ્તુ કોઠી। છોટાઉદેપુર જિલ્લાની પ્રજાના કરમાં જાણે કે કુદરતે કમાલ રાખ્યો હોય તેમ જન્મજાત કલા અને કૌશલ્ય ખીલી ઉઠે છે। છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વાંસ વણાટના જે ગૃહોદ્યોગ છે મોટા પાયે વિસ્તરેલ છે। અલગ અલગ વાંસમાંથી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે અને અઠવાડિક હાટમાં, બજારોમાં વહેંચવામાં આવે છે। પરંતુ હાલ જે વાત આપણે કરી રહ્યા છીએ, છોટાઉદેપુર જિલ્લાના જે ખેડૂતો છે જેની ઉપર દેશી પદ્ધતિથી જે અનાજ સ્ટોરેજ કરવાની પદ્ધતિ ઉપર જે ભરોસો કરે છે તેવી મસોટીની આપણે હાલ વાત કરી રહ્યા છીએ। છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મસોટી નામનું એક પાત્ર બનાવવામાં આવે છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાના જે ખેડૂતો જે છે તે અનાજને લાંબા ગાળા સુધી તેને સાચવણી કરવા માટે આ પાત્રનો ઉપયોગ કરવામાં આવે છે। હાલ તો આધુનિક અનેક ઉપકરણો બજારમાં હયાત છે, પરંતુ આજે પણ છોટાઉદેપુર જિલ્લા સહિતના ખેડૂતોનો ભરોસો જે દેશી પદ્ધતિથી જે અનાજ સ્ટોરેજ કરવાનો જે મસોટી ઉપર ભરોસો છે તે આજે પણ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।